1 મિનિટનો કુકિંગ મંત્ર। કોઈ પણ શાક આપણે બનાવતા હોઈએ ને ત્યારે આપણે તેલ નાખતા હોઈએ ત્યારે એવું લાગે છે કે તેલ બરાબર છે, પણ શાક બની જાય પછી એની અંદર તેલ વધી ગયું હોય એવું લાગે। જો કે કોરું શાક હોય તો બહુ વાંધો નથી, ગ્રેવીવાળું શાક હોય ત્યારે એવું થાય કે તેલ રેલાની જેમ બહાર નીકળતું હોય। ત્યારે ઘરમાં કોઈ પણ ફરસાણ હોય, જેમ કે ચવાણું, ચેવડો અથવા તો ગાંઠિયા હોય, તેનો ભૂક્કો કરી લેવાનો છે અને એ ભૂક્કો 2 થી 3 ચમચી જેટલો તમારે શાકમાં છાંટી દેવાનો છે। આ ભૂક્કો શાકમાં એડ કરી અને પછી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આમ એ શાકનો સ્વાદ તો સરસ લાગશે જ, એની સાથે સાથે વધારાનું જે તેલ હશે ને એ પણ આ ફરસાણ એબ્સોર્બ કરી લેશે અને જે તેલ તમારું રેલાતું હતું અને પ્લેટમાં લો તો પણ તેલ રહે એવું નહીં થાય અને શાક એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે।